બીજી વખત આપણે પાછા આવ્યા, પણ આપણને નહોતી ખબર કે બીજી વારમાં આપણે યાર આવું થઈ જાય. બીજી વખત ટ્રાય દીધી, એમ થોડું કામ હતું, કામ પૂરું કરીને આપણે વહી આવ્યા ને બસ જો ધીમો ધીમો ઝરમર વરસાદ આવે છે. તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તો સ્વાગત છે આપણા બીજા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે પાલ આરટીઓમાં, કેમ કે આપણે ભર્યું હતું ફોર્મ લાયસન્સનું, એટલે આપણે જવાનું છે લાયસન્સની પરીક્ષા દેવા માટે. તો હું ને મારા મામા જાય છે ત્યાં પરીક્ષા દેવા માટે. તો આગળ તમે કન્ટિન્યુ બના રહેજો, આગળ જે થાય એમ તમને. હવે આપણે આવી ગયા આપણા કારખાને ગાડી કાઢવા માટે. તો અહીં ગાડી પડી છે, આપણે ગાડી કાઢીને પછી આપણે પાલ આરટીઓએ જા. આપણે આરટીઓ પૂગી જશે અને હવે અંદર જઈએ, આપણે લાઈનમાં ઊભા રહી પછી મળીએ. હવે આપણે ડ્રાઇવિંગની ટેસ્ટ દઈને આપણે બહાર વહી આવ્યા છીએ. એ પહેલાં એક વખત ટેસ્ટ દીધી હતી, પણ બીજી વખત આપણે પાછા આવ્યા, પણ આપણને નહોતી ખબર કે બીજી વારમાં આપણે યાર આવું થઈ જાય. બીજી વખત ટ્રાય દીધી, એમાં આપણે પાસ થઈ ગયા છીએ, એટલે હવે વાંધો નથી. તો હવે પછી અહીં બહાર આવ્યા, અહીંયા અમારા મામાનું લાયસન્સ કઢાવવાનું છે, તે એની પ્રોસેસ કરાવી છે. ત્યાં બહાર ઊભા થઈ પછી આપણે પાછા ઘરે જાઉં. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો તમે એડ સુધીને. થોડીક વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. કામ પૂરા થઈ ગયા છે, અહીંયા લાયસન્સની પ્રોસેસ હતી એ પૂરી થઈ ગઈ ને હવે આપણે ઘર બાજુ નીકળીએ. તો અમે ધીમે ધીમે ગાડી જવા દીધી છે ઘર. હવે આપણે સીધા આપણે પાલ આરટીઓથી વહી આવ્યા છે ને આપણે અહીંયા પરીક્ષા દેવા ગયા હતા. તો પરીક્ષામાં આપણે પાસ થઈ જાય એટલે કંઈ વાંધો નથી. હવે પાલ આરટીઓથી વહી આવ્યા ને હવે આપણે જવાનું છે મોટા મારે જવાનું છે મોલમાં. તો હાલો ત્યાં જઈએ, નીચે વાટે ઊભા છે એટલે આપણે જઈએ ને હારે ત્યાંથી મોલમાં જવાનું છે, વસ્તુ લેવાની છે અને થોડીક, એટલે આપણે જઈએ. આપણે મોલમાંથી મસ્ત મજાની ખરીદી કરીને વહી આવ્યા છીએ અને મોટામાં જો આ 2 બાજરાના કટ્ટા લીધા છે. તો પછી આવી જાય તો આરવભાઈ તો હુતા છે, જુઓ આરવભાઈ કેવા શાંતિથી હુતા છે ને. હવે આપણે પાછા અહીંથી સીધા ગાડી લઈને ઘેરે વયા જાવ. આપણે છે ને મોટામાંની ઘરેથી આવી ગયા છીએ આપણા ઘરે અને બસ થોડું કામ હતું, કામ પૂરું કરીને આપણે વયા આવ્યા ને બસ જો ધીમો ધીમો ઝરમર વરસાદ આવે છે. ધીમો વરસાદ આવે છે ને બસ આજનો વ્લોગ પૂરો કરીએ આપણે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી છે. તો મળીએ નવા વિડીયોમાં, આવજો.